નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગુજરાતી કલ્ચર પાઠ 8 કીડી હતી કે હાથી હશે। હવે આ પાઠની અંદર આપણે સૌપ્રથમ એક ગીત ગાવાનું છે જે હવાનું ગીત છે। હવા આપણને જે હવા મળે છે એને જો બધા સાથે દોસ્તી આપેલી છે। ત્યારબાદ હું તમને એક વાર્તા કહીશ, એન ઘેન દીવા ઘેન। આ બંનેનો આ પાઠ સારાંશ છે। ચલો તો આપણે સૌપ્રથમ ગીત ગાઈશું। ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી, હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી, દરિયા સાથે દોસ્તી મારે કાંઠા સાથે દોસ્તી, ગળ્યા ગળ્યા શેરડીઓના સાંઠા સાથે દોસ્તી, કેરમ સાથે દોસ્તી મારે કોડી સાથે દોસ્તી, રંગ રંગના કાગળની હોળી સાથે દોસ્તી મારે દોસ્તી, મમ્મી સાથે દોસ્તી મારે, પપ્પા સાથે દોસ્તી મારે, સૌથી મારા ગળ્યા ગળ્યા ગપ્પા સાથે દોસ્તી। જો હવા અને ગપ્પા એટલે શું? તો કે ગપ્પા એટલે આપણે જે વાતો આપણે બધા મિત્રો ભેગા મળીને જે વાતો કરીએ છીએ એને ગપ્પા કહેવામાં આવે છે। તો અહીંયા જો ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી, એ જો શું કહે છે કે ઝાડ હોય છે એ પણ મારો મિત્ર છે અને પાન પણ મારો મિત્ર છે। હર્યા ભર્યા પંખીઓ એટલે પક્ષીઓ જે આકાશમાં ઉડતા હોય છે એની સાથે પણ એને દોસ્તી હોય છે। દરિયો તો જોયેલો છે, દરિયા સાથે અને દરિયાના કાંઠા સાથે પણ દોસ્તી એની મિત્ર હોય છે। શેરડીના સાંઠા સાથે અને કેરમ તો રમત છે છતાં એની સાથે પણ દોસ્તી કરેલી છે। રંગ રંગના કાગળ એટલે કે અલગ અલગ જે રંગીન કાગળ આવે છે એની સાથે પણ એની દોસ્તી હોય છે। મમ્મી પપ્પા સાથે પણ એને દોસ્તી અને ગળ્યા ગળ્યા ગપ્પા સાથે દોસ્તી। આ લખનાર છે સુરેશ દલાલ। પાના નંબર 119 પર આ ગીત હતું। હવે આપણે પાના નંબર 120 પર જોશું। પાના નંબર 120 પર જોશું કે ચિત્રમાં જુઓ કે કોણ ક્યાં સંતાયું છે તે આપણે નીચે પ્રાણીના નામ અને ક્યાં સંતાયું છે તે લખવાનું છે। પહેલું છે સસલું, તો સસલું ક્યાં સંતાયું છે? તો ઊંચા ઘાસની પાછળ છે, જુઓ। બીજું છે વાઘ, તો વાઘ ક્યાં સંતાયો છે? તો ગુફાની પાછળ। ત્રીજું છે સાપ, તો સાપ ક્યાં સંતાયો છે? થડની બખોલમાં। ચોથું છે જીરાફ ક્યાં સંતાયું છે? ઝાડીની પાછળ। પાંચમું છે સિંહ, તો સિંહ ક્યાં સંતાયું છે? પથ્થરની પાછળ। વિદ્યાર્થી મિત્રો, હવે 121 પાના નંબરની અંદર દોરવાનો અને રંગ પૂરવાના છે। તો આપણે શ્ર અને છ એ દોરીને બધાય પગમાં સ્વ મનપસંદ રંગથી લખવાનો છે અને હાથી દોરીને એમાં રંગ પૂરવાના છે। ઉદાહરણ આપેલું જ છે પાના નંબર 121 પર, જોઈ લેજો। હવે આપણે પાના નંબર 122 પર જોશું। 122 પાના નંબર ઉપર જોઈએ। એન ઘેન દીવા ઘેનની વાર્તા આપેલી છે। ચંદુ હાથી હતો તો અને ટીકુ કીડી, બેઉ દોસ્ત જંગલમાં રહેતા। હાથીનું નામ શું હતું? ચંદુ, અને કીડીનું નામ શું હતું? ટીકુ। તો આ બે છે ને મિત્ર હતા ખાસ। બંને ખૂબ જ વાતો કરતા અને વાતોના તડાકા મારી એક દિવસ કંટાળી ગયા, જાણે આપણે વાતો કરીને કંટાળીએ છીએ ને એવી રીતે। પછી જો કીડીએ કીધું, એ ચંદુ ચાલ ને કોઈ રમત રમીએ, આમ વાતોથી તો હું કંટાળી ગઈ। તો ચંદુ શું કહે છે? જો હસીને કહે છે, હા હા હા, ચાલ ને, ના કોણે પાડી, હું તો તૈયાર જ છું કુસ્તી રમવા માટે। હવે જો ચંદુ હાથી હતો, એ ટીકુ કીડી સાથે રમે તો કીડી કુસ્તી રમે તો કીડી જીવતી રહે ન રહે। એટલે જો કીડીએ શું કીધું, ના રે ના ચંદુડા, તું પણ સી મસ્કરી કરે છે, તારી જોડે કુસ્તી થપ્પો રમીએ ચાલ। જો મેં કીધું હતું ને કીડીએ ના પાડી। પછી જુઓ ચંદુ થપ્પો રમવા માટે તૈયાર થઈ ગયો તો ટીકુએ દાવ દીધો। ચંદુ એક પહોળું ઝાડ જોઈને એની પાછળ ઊભો રહી ગયો અને કીડી બોલી, એન ઘેન દીવા ઘેન, ચંદુ સંતાઈ ગયો કે? મારી આંખો બંધ છે, 1 2 3 એવી રીતે 10 સુધી બોલી। આવું કે 8 9 10, એ ચંદુડા હું શોધવા આવું છું। કોણ કહે છે? કીડી। જો હવે શું કહે છે? હે
તું તો ચંદુ સાવ ભોળો રહ્યો, તને તો સંતાતાય નથી આવડતું. પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢને પૂંછડી તો બહાર દેખાય છે. તું તો ઝાડથી એ ઝાડો છે. ચંદુનો થપ્પો. જો કીડી જ હતી એને તરત જ હાથી હતો એને શોધી કાઢ્યો. કેવી રીતે? તો એનો ચંદુની જે પૂંછ અને સૂંઢ હતી એ બંને બહાર દેખાતી હતી. બરાબર. ત્યારબાદ જો ચંદુ વૃક્ષ પાછળથી આવ્યો અને દાવ આપવા માટે આંખ મીચી ઊભો રહ્યો. ટીકુડી, હવે મારો દાવ, ચાલ સંતાઈ જા. એન ઘેન દીવા ગેન સંતાઈ કે 1 2 3 4 5 6 7 8 9 10. એ હું આવ્યો. જો ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ચંદુએ આંખો ખોલી. આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, નીચે જોયું. આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકુ તો દેખાય જ નહીં ને. એ થાકીને હાંફવા લાગ્યો. તેની સૂંઢમાંથી શું કરતો પવન ફૂંકાયો. તેથી બધા પાંદડા ઉડી ગયા અને કીડીવાળું પાંદડું ઉડી ગયું. અરે, હું મરી જઈશ, બચાવો. ટીકુનો થપ્પો. જો હાથી હતો એ ચંદુ હાથી એને ટીકુ કીડીને કેવી રીતે શોધી કે એની સૂંઢ હતી તો એ સૂંઢથી એને પવન ફૂંકાયો અને જે પાંદડામાં કીડી સંતાઈ હતી એ પાંદડું પણ ઉડી ગયું. એટલે કીડી હતી એને બૂમ મારી કે મને બચાવો, હું મરી જઈશ. અને હાથીએ થપ્પો કરી નાખ્યો. હવે પાના નંબર 123 પર એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીકુ હારી. થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી. મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરી બેસી ગયો. જાણે કોઈ પથ્થરો જ જોઈ લ્યો. એન ગેન ચંદુ સંતાયો કે? હું આંખો ખોલું છું, હવે બરાબર સંતાજે. હું પૂંછડી પણ દેખાવી ન જોઈએ. જો શું કીધું કીડીએ કે એની પૂંછડી કે ચંદુ હવે બરાબર સંતાજે. કારણ કે ચંદુ હાથી છે તો એ તો કેવો જાડો હોય ને, એટલે એ સંતાઈ તો ખરો ગમે ત્યાં, પણ તોય તે એ જાડો હોય એટલે એની પૂંછ અને સૂંઢ બંને દેખાઈ આવે. તો ટીકુએ આંખો ખોલી અને બધે ચંદુને શોધ્યો પણ ચંદુ તો શું, તેની પૂંછડી ન દેખાતી હતી. ટીકુએ તો એક મસ્ત મોટા પથ્થર પર ચડીને જોયું પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી. પછી આવડો મોટો ચંદુ ક્યાં સંતાયો હશે, દેખાતો કેમ નથી? તો એ જે પથરા ઉપર ચડી હતી એ જ પથ્થર હાથી બનીને એ જ પથ્થર હાથી હતો. ટીકુ જે પથ્થર પર ચઢેલી તે પથ્થર ઊભો થયો. અરે, એ તો ચંદુ હતો. તે જોરથી બૂમો પાડવા લાગ્યો. હું જીતી ગયો. સારું, કંઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવાનો. તું આંખો બંધ કર. કોણે એવું બોલ્યું? કીડી. કારણ કે હાથી જીતી ગયો એટલે કીડીને ન ગમ્યું. પછી જો ટીકુએ અક્કલ વાપરી. તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ અને ચંદુની ચામડી જાડી, એને ખબર પણ ન પડી. ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી. તો આ ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું. ટીકુડી, તું કેમ દેખાતી નથી? હું તો હાર્યો, તું જીતી. ટીકુબાઈ, બહાર આવ હવે. તો શું કહેજો? હું જીતી ગઈ. આ રહી, હું તારા કાનની પાછળ જ છું. તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું. હવે ફરીથી તું હારી ગયો અને હું જીતી ગઈ. પાના નંબર 124 પર 10મું. એ તો ઠીક છે પણ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા. કોણ બોલ્યું? હાથી. તો હાથી તો ઝાડ પાડી છે કે ને, ટીકુડી થોડી પાડી શકે. તો શું કહે છે? એમ તો આપણે દર રમ્યા હોત તો પણ જીતી જાત. જે નાનામાં નાના
દરમાં ઘૂસી શકે એ જીતે. હી તો હાથી કાંઈ નાના દરમાં ઘૂસી શકે નહીં. વાર્તા પૂરી થઈ. હવે નીચે જુઓ. એ સાંભળી ચંદુ હસી પડ્યો અને હા 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 તેની સૂંઢમાંથી પણ પવન છૂટ્યો. આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુબેન તોય ઉડ્યા. ટીકુબેન તો ઉડી ગયા. બરાબર, ખાધું પીધું ને મોજ કરી.